નારાયણં નમસ્કૃત્ય નરમ ચેવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. નમો નમઃ. મંચસ્થ વ્યાસ સ્વરૂપ પરમ પૂજ્ય જિગ્નેશ દાદા એવં ચ ભક્ત પ્રવરાહ સર્વેપી વિદ્વત્તલ્લજ્જાહ શાસ્ત્રકુશલાહ પંડિત પ્રવરાહ. આજે આપણે બધા ભાગ્યશાળી છીએ. આપણે બધા જ ખરેખર મહાભાગ્યશાળી છીએ કે આપણને દાદાના શ્રીમુખેથી શ્રીમદ ભાગવત કથાનો શ્રવણનો અવસર પ્રાપ્ત થયો. ભાગ્યશાળી કોને કહેવાય? કે જેને ભગવાનની પ્રાપ્તિ થાય, ભગવાનની કથાની પ્રાપ્તિ થાય, એ ભાગ્યશાળી કહેવાય. તદગૃહમ તીર્થરૂપમ હિ વસતા પાપનાશનમ. ભાગવતજીના શ્લોકોનું, પુરાણોનો શ્લોકોનું જ્યાં પઠન થતું હોય, આવર્તન થતું હોય, શ્રવણ થતું હોય, એ સ્થાન જે છે એ સ્થાન એ તીર્થ છે. આપણે ભાગ્યશાળી એટલા માટે છીએ કે આપણે બધા તથાસ્તુમાં બેઠા છીએ. આ તથાસ્તુ શબ્દ પણ સંસ્કૃત છે. આપણે ભગવાનના મંદિરમાં બેઠા છીએ. જે મંદિરમાં બેઠા છીએ એમાં રાધાજી છે અને કૃષ્ણ છે. તો રાધાજી વિશે કૌશિકી સ્મૃતિમાં એવું લખ્યું છે કે ભગવાન સુખદેવજી મહારાજના ગુરુ છે. અને સુખદેવજી મહારાજ એકવાર રાધાજીનું સ્મરણ કરે તો એને 6 મહિના સુધી સમાધિ લાગી જતી હતી. તો સુખદેવજી મહારાજ કેટલા ગુરુ ભક્ત હતા. કૌશિકી સ્મૃતિમાં એવું લખ્યું, શ્રી રાધા નામ માત્રેણ મૂર્છા શાણમાસિકી ભવેત અતો નોચ્ચારિતમ સ્પષ્ટમ પરીક્ષિત ચિન્ન કૃન મુનિ. તો આપણે તો એકવાર નહીં, રાધે રાધે નામથી પ્રખ્યાત એવા પૂજ્યપાદ જિગ્નેશ દાદાના શ્રીમુખે ભાગવત કથા સાંભળવા મળે છે. તો રાધાજી રાધોપનિષદ પણ છે, પણ રાધાજી એ ભગવાનના અનન્ય ભક્ત છે. મંદિરમાં બીજા ભગવાન છે કૃષ્ણ ભગવાન. નવનીત પ્રિયજી શાસ્ત્ર ચિંતનમાં એવું લખે છે, કૃષ્ણેતિ મંગલમ નામ યસ્ય વાચી પ્રવર્તતે ભસ્મી ભવંતિ તસ્યાસુ મહાપાતક કોટય. એકવાર કૃષ્ણ એવું નામ જીભમાંથી ઉચ્ચારણ થઈ જાય તો કરોડો પાપ, મોટા મોટા કરોડો પાપ નાશ થઈ જાય. તો આપણે તો કેટલી વાર વારંવાર આપણે ભગવાનનું નામ લઈએ છીએ, એટલે આપણે મહાભાગ્યશાળી છીએ. ભગવાન કહેવાય આપણે ભગવાન. તો ભગવાનનું વ્યાખ્યા આપી, ઉત્પત્તિમ ચ સ્થિતિમ ચેવ લોકાનામ ગતિમ ગતિમ વેત્તિ વિદ્યામ અવિદ્યામ ચ સવાચ્યો ભગવાન ઇતિ. આપણું બધું જ જાણે. હરિ છે ને બધું જ જાણે, એટલે ભગવાન વિદ્યા પણ જાણે, અવિદ્યા પણ જાણે, સંસારનું બધું જ જાણતા હોય. તો એ સ્થિતિ ભગવાનમાંથી જ એ તો વા ઈમાની ભૂતાની જાયંતે એન જાતાની જીવંતી, એટલે એને આપણે ભગવાન કહીએ છીએ. ભગવાન બ્રહ્મ વિવર્ત પુરાણમાં સુંદર એક વાત આવી છે, વિશિષ્ટ વ્યાપ્તિ વચનો નૃત્ય સર્વત્ર વાચક સર્વવ્યાપી ચ સર્વાત્મા તેન વિષ્ણુ પ્રકીર્તિત. વિષ્ણુ ધાતુનો અર્થ થાય વ્યાપક, અને અણુત પ્રત્યય લાગ્યો એટલે વિષ્ણુ શબ્દ બન્યો. આ બ્રહ્મ વિવર્ત પુરાણ બ્રહ્મખંડ અધ્યાય 17 અને 16 શ્લોક. ભગવાન બધા જ છે, સર્વત્ર ભગવાન છે. સ્તંભમાં ભગવાન છે, મંદિરમાં ભગવાન છે, પ્રાણી એટલે જ આપણે સનાતન કહેવાય. જીવ માત્રમાં ભગવાન જોવે એટલે આપણે સનાતની કહેવાય. આ કથા એટલા માટે જ છે કે આપણે ભગવાનને દર્શન કરી શકીએ. પણ છતાં પણ આ ભગવાન પ્રેમ મંદિરમાં વધારે બેસે. તુલસીદાસજી એવું કહે, હરિ વ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોવું મેને જાના. પ્રેમથી પ્રગટ થાય. અને અહીંયા અમારે ત્યાં શાસ્ત્રોમાં એવું કીધું, ભાગવતજી છે ને એ ભગવાનનું સ્વરૂપ છે, ભક્તિ શાસ્ત્ર છે, જ્ઞાન સપ્તાહ છે. તો પાછું એવું કીધું કે જ્ઞાન અને ભક્તિ, ભક્તિ હિ જ્ઞાન નહીં કછું ભેદા. ભક્તિ અને જ્ઞાનમાં કોઈ ભેદ નથી. અને છેલ્લે એક વાત કરીને હું વિરામ પામીશ. આપણને જિગ્નેશ દાદા જેવા ઉત્તમ વક્તા મળ્યા છે.
અમારા ભોગાયતા ગુરુજી એમ કહે સતત આજ પણ એ નિરંતર શાસ્ત્ર અભ્યાસ કરે છે. અમારે સહદેવભાઈ છે, બ્રજેશભાઈ છે, પંડિતજી, આ બધા પંડિતો છે ને, તો અમારા શુક્ર નીતિમાં આચાર્ય શુક્ર નીતિ બતાવે છે, અધ્યાય 2 શ્લોક 178માં વક્તાનું લક્ષણ. કેવા વક્તા હોવા જોઈએ? સાહિત્ય શાસ્ત્ર નિપુણ, સંગીતજ્ઞશ્ચ સુસ્વર, સર્ગાદિ પંચ જ્ઞાતાશ્ચ, સવે પૌરાણિક સ્મૃત. શાસ્ત્રોનો અભ્યાસ કરનાર હોય. આજ પણ અમને દાદાની સાથે મળીએ ને એટલે એમ કે ગુરુજી આટલા ગ્રંથો પધરાવ્યા અને સતત, અને પોતે પણ પાઠશાળામાં ખૂબ અભ્યાસ કરેલો છે. સંગીતજ્ઞ, દાદાની ઘણી પ્રસિદ્ધિ છે, પણ એમાં એનો જે કંઠ છે ને એ ભગવાનની દયા છે. મને એવું લાગે છે કે સરસ્વતી માતાને જ્યારે ઈચ્છા થઈ વિહાર કરવાની, સરસ્વતી માતાને ઈચ્છા થઈ એટલે નાનકડા એવા અમરેલી જિલ્લાના ગામમાં આવી અને સરસ્વતી માતા દાદાના કંઠમાં વસી ગયા. અને એ જે ઉચ્ચારણ કરે એટલે આપણે મંત્રમુગ્ધ થઈએ. દ્રષ્ટાંત કુશળો વક્તા, શાસ્ત્રના એવા સુંદર સુંદર દ્રષ્ટાંતો આપે અને આપણને બધાને આંગળી પકડીને ભગવાનના મંદિર તરફ, કે ભાઈ આ પ્રેમ મંદિર છે, પ્રેમ મંદિરમાં ઠાકોરજી બિરાજે છે. અને તેથી જ પ્રહલાદજી એવું કહે છે, અધ્રુવમ ઇદમ શરીરમ. આ શરીર છે ને ક્યારે પડી જશે નક્કી નથી, પણ છતાં ઈશ્વરનું સ્મરણ કરી લેવું. નિશ્વાસી નૈવ વિશ્વાસો કદા વૃદ્ધો ભવિષ્યથી. શંકરાચાર્ય મહારાજ એવું કહે, શ્વાસ લઈએ છીએ પણ પાછો શ્વાસ લેશું કે નહીં. એટલે વીજળીના ચમકારે આપણે આ ઉત્તમ સ્થળ છે. આ બાજુ લાઠી ગામ છે અને લાઠીમાં પૂજ્યપાદ સુંદર કથા વ્યાસ, ખૂબ મર્મગ્ન રામજીરામ દાદા, અને આ બાજુ અમરદાસ ખારાવાળા, અને અહીંયા તથાસ્તુમાં પૂજ્યપાદ જિગ્નેશ દાદા. તો આ ભોગાયતા ગુરુજી, પદ્મશ્રી ડાયાભાઈ શાસ્ત્રીજી અને ભારતીય સંસ્કૃતિના તમામ સંરક્ષકોના શ્રી ચરણમાં વંદન. ખાસ અમારા કૃષ્ણંકર શાસ્ત્રીજી કે જેણે આ ભાગવત પરંપરા પ્રવાહિત કરી છે. અંતે સર્વેભ્યો નમો નમઃ. અમારા આત્મીય, મારા આમ કાકા થાય, શરદ કાકા, ખૂબ વર્ષોથી એનું વક્તવ્ય અમે સાંભળીએ છીએ. આ બધાના હૃદયમાં બિરાજિત ઠાકોરજીને વંદન. અસ્તુ. જયેતુ ભારતમ, જયેતુ પુરાણ શાસ્ત્રમ.